માળિયાહાટીના દુધાળા ગામે મહાકાલેશ્વર મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। પ્રાપ્ત વિગતો મુજબ વૃજમી ડેમના કિનારે આવેલા મહાકાલેશ્વર મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મંદિરના મહંત દ્વારા ભગવાન ભોળાનાથને થાળ ધરાવી ગુરુ પૂજન મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા હતા। લોકવાયકા મુજબ મહાકામેશ્વર મહાદેવની સ્થાપના પાંડવોએ વનવાસ દરમિયાન રાત્રિ રોકાણ કરી કરવામાં આવી હતી તેવી લોક માન્યતા છે। હાલ આ સ્થળે 3 નદીનો સંગમ થાય છે। ત્રિવેણી સંગમ થતો હોવાથી લોકો મોટી સંખ્યામાં પિતૃ તર્પણ કરવા આવે છે। પ્રકૃતિના સાનિધ્યમાં ભગવાન ભોળાનાથના દર્શન કરી મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે તેવો અહેસાસ માણ્યો છે। હું દિલીપનાથ હીરાનાથ કાલેશ્વર મહાદેવનો પૂજારી કાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવજી જાગતી જ્યોત અને શ્રદ્ધાનું પ્રતીક એટલે કાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે ગુરુ પૂનમ નિમિત્તે કાલિમડા, આકાળા, દુધાળા, અમરાપુર, ધરમપુર, જૂના વાંદરવડ, નવા વાંદરવડ આ બધા જ ગામના લોકો પ્રસાદી લઈને ધન્યતા અનુભવે છે અને અહીંયા દરેક ભક્તજનોની દરેક શ્રદ્ધાથી અને દિલથી માને એની આશા પૂરી થાય છે। બોલો કાલેશ્વર મહાદેવ કી જય। રમેશ કારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માળિયાહાટીના। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।